ઓમ શાંતિ મિત્રો, આજે આપણે તીખા ગાંઠિયા બનાવવાના છે। તો મેં અજમો લીધો છે। સૌપ્રથમ મેં આ બેસનનો લોટ લીધો છે અને ચણાનો બે મિક્સ છે। તો આપણે મેં અજમો નાખ્યો છે। કિલો લોટ છે તો આપણે મેં પહેલાં એમાં 2 ચમચી અજમો નાખ્યો છે। આ હું સરગવાનો પાવડર 3 ચમચી લઉં છું। આમચૂર પાવડર છે 2 ચમચી અને આ ચીલી ફ્લેક્સ છે એ 2 ચમચી છે। હવે એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। જો તમને એમ અંદાજ ન આવે તો તમે પણ લોટ બાંધીને ચાખી પણ જોવાય। તો હું 2 ચમચી મીઠું નાખું છું અને આ લાલ મરચું હું 3 ચમચી નાખીશ। તીખા ગાંઠિયા બનાવવાના છે એટલા માટે। અને અડધી ચમચી જેવી હું હળદર નાખીશ। આ રીતે આપણે બધો મસાલો મેં રેડી કરી લીધો છે। હવે આપણે તેલ નાખવાનું છે। 3 પાવડા હું તેલ લઉં છું। તમારે વધારે નાખવું હોય તો તમે નાખી શકો છો। હવે એમાં હું પાણી અડધો ગ્લાસ જેવું પહેલાં લઈશ। પછી ધીમે ધીમે આપણે આ રીતે લોટ બાંધીશું। જરૂર પ્રમાણે પાણી લેવાનું છે। જો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે એને જારા વડે તીખા ગાંઠિયા પાડી લેશું। જો આ રીતે આપણે તીખા ગાંઠિયા પાડીશું। મેં જારો લીધો છે, એમાં લોટ લીધો છે। જો આ રીતે આપણે પાડવાના છે। આ રીતે આપણે તળાઈ ગયા છે। હવે આપણે બીજા પાડી લઈશું। આ રીતે આમાં આપણે લોટ લઈશું। આ રીતે આપણે ન પડે તો થોડું પાણી આ રીતે લેતું જવાનું। જો આ રીતે જો આપણા ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। જો થયા છે ને કંદોઈ જેવા તે આપણે તીખા ગાંઠિયા કર્યા છે। આ બધા આપણે આ રીતે પાડી લઈશું। આપણા બધા ગાંઠિયા તળાઈને રેડી થઈ ગયા છે, બનાવ્યા છે। હવે આપણે ભગવાનને ધરવા માટે મેં લીધા છે। તો આ આપણે તીખા ગાંઠિયા છે। તો આ આપણે બહારથી લાવવા નથી પડતા, બાળકોને ખૂબ જ ભાવે છે।
અને આ નડતા નથી. તમે પણ દિવાળીની તહેવાર આવે છે તો તમે પણ આવા ગાંઠિયા ઘરે બનાવજો. ઓમ શાંતિ મિત્રો.